બકુડી હાય કરસનિયા અરે અરે બકવા બકુડી બકુડી ઓ બકુડી એટલે એ કરસનિયા આ હવારમાં હું માછલા પકડવા આવી ગયો હે લા માછલી તળાવના કાંઠે બેઠી હોય હા તો પકડાઈ જ જાય ને. તું તારું ધ્યાન રાખજે, આ માછલી પકડાય કે ન પકડાય આનો ઘરવાળો જોઈ ગયો ને તો તું પકડાઈ જઈશ. જાઓ ને તમારું કામ કરો ભાઈ. ચાલ ભાઈ આમાં પડવા જેવું નથી. ચાલ તું ચંદ્રમુખી હું સૂરજમુખી, તું ચંદ્રમુખી હું સૂરજમુખી, આપણે બે વાંઢા દુખી દુખી દુખી. આ ઝાડ પર ચડ અને માર કૂટકો, પછી તું એ સુખી ને હું એ સુખી. હા હે બકુડી આજુ કેવો લાગુ છે? એકદમ મસ્ત રજનીકાંત જેવો લાગે છે. તો કાલે આવું તારે ઘરે સગાઈની વાત કરવા માટે? તું હદ કરે છે કરસનિયા, તું હદ કરે છે કરસનિયા, તું હદ કરે છે કરસનિયા. હે આજે તો હું ઝેર પીને મરી જઈશ. અરે ના બકુડી ના, તો પછી હું વાત કોની સાથે કરીશ? છે ને તમારી બાજુવાળી પેલી શીલા. અરે શીલા તો રોજ મારા સપનામાં આવે છે. હા પેલા રસિકભાઈની બૈરી ને? હા અરે એ તો આજ મારા સપનામાં આવી હતી. એકલી આવી હતી? તને કેવી રીતે ખબર? અરે રસિકભાઈ મારા સપનામાં આવ્યા હતા. હા એ સાલાને જો ને કાલે મળવા દે, એના સાલાના હાડકા ભાઈ. હે કરસનિયા હું કેવી લાગુ છું? મને તો મન થાય છે કે તારે પાકિસ્તાનમાં નાખી આવું. હે શું કીધું મારા રોયા? એ તો તને એમ કહેતો તો કે તું છે ને બોમ્બ જેવી લાગે છે, બોમ્બ જેવી. હે બકુડી મને આજ સુધી એ નહીં સમજાયું કે આ બધા બૈરા છે ને એ બ્યુટી પાર્લર કેમ જાય છે? જેમ જેમ ગાડી જૂની થાય તેમ તેમ ગાડી વધારે ગેરેજમાં જાય. હા એમ. અચ્છા બકુડી એક વાત કહું, તું મને બહુ જ ગમે છે. રેવા દે એ તો તને કોઈ મળતી નથી ને એટલે તું મારી પાછળ પાછળ ફરે છે. હા એ તો મને ખબર પડે છે. હા મારા 50 વર્ષ થઈ ગયા, આ પગમાં કપાસિયા પડી ગયા અને માથામાં છે ને ટાલ પડી ગઈ. આ અડધી જિંદગી તો મારી એળે જઈ. હે આ કરસનિયાને રોટલા ઘડીને છે ને આપવા વાળી હજુ સુધી કોઈ મળી નહીં. એટલે કરસનિયા લાગે છે કે ઉપરવાળો તારા માટે બાયડી જ બનાવવાનું ભૂલી ગયો. લ્યો આઈ ગયા હવનમાં હાડકા નાખવા વાળા. હું માંડ મારી દાળ ગાળતો હતો. હા દાળ તારાથી ન ગળે. આને જોઈને આખું ગામ ગળી ગયું. પણ તું કેમ આમ પરસેવો થઈ ગયો? હે ગરમી લાગે છે, ગરમી. અહીંયા શું કરે છે? શાનો માનો ઘરે જાની. બકુડે હું તો ચાલી ઘરે રોટલા ઘડવાના ને. બકુડે અરે આવતી રે બકુડે. લે